શિયાળુની સિઝનમાં જીરાનું વાવેતર શરૂઆત થઈ ચૂકી છે. હાલે વાગડ વિસ્તારમાં કચ્છ રાપર તાલુકાના ગામડાઓમાં શિયાળુ પાક જેમ કે એરંડા, ઘઉં, જીરું કચ્છનું ખૂબ જ પ્રખ્યાત અને શિયાળુ દરમિયાન કચ્છમાં ખૂબ જીરું થતું હોય છે. મહેનત પણ ખરેખર ખેડૂતોની જબરજસ્ત હોય છે. શરૂઆતમાં ખેતરો નવરા કરવા અને ત્યારબાદ ખેડ ખાતર અને પાણીનો ઉપયોગ કરવો. ત્યારબાદ પાળા અને કેરા બનાવીને આ જોઈ શકો છો, ખરેખર આખા ખેતરમાં ધોરિયા અને પાળા બનાવેલ છે. આ રીતે ડેમ અથવા બોર, કૂવા અને અલગ અલગ આજે વાગડ વિસ્તારમાં તો ખાસ કરીને તળાવોમાંથી પાણી ખેંચવામાં આવે છે મશીન એન્જિન દ્વારા, જે દૂર દૂરથી આવતું હોય છે. અને આ રીતના પાણી પીવડાવવામાં આવે છે. શરૂઆતમાં કોરવણ પાણી અને જીરુમાં લગભગ 5 થી 6 પાણી, અને ખેતરો ઉપર જે માટિયારો એમાં ઓછા પાણી, અને અમુક ખેતરોમાં પાણી વિસ્તાર વાઇઝ પણ પીવડામાં વધારે આવે છે. જીરુમાં અહીં આ ખેતરોમાં ઓછામાં ઓછા 4 થી 5 પાણી પીવડાવવામાં આવે છે, અને જે માટિયારો હોય એમાં ઓછા પાણી, અને અમુક વિસ્તારોમાં 7-8 પાણી પણ પીવડાવવામાં આવે છે. આ કોરવણ પાણી છે, ને 7 દિવસ પછી અને બીજું પાણી આપવામાં આવશે. આ રીતના ક્યારા હોય છે, અને પાણી આ રીતનું પીવડાવવામાં આવે છે. આ રીતના હવે કેરો ભરાઈ ગયો છે, બીજું પાણી આ રીતનું વારવામાં આવશે. આ રીતે નાકા પણ વારવામાં આવે છે, અને અલગ અલગ રીતે પાણી પીવડાવવામાં આવતું હોય છે. ક્યારામાં પાણી જઈ રહ્યું છે. આ પાણી ડેમનું છે, અને એન્જિન મશીન દ્વારા આવે છે, અને રાત દિવસ પાણી ખેડૂતો વારતા હોય છે. ખૂબ મહેનત છે. આમ જીરુનો પાક 90 દિવસનો હોય છે. ચૌદ થી 15 દિવસમાં જીરું ઉગી જતું હોય છે. 7 દિવસે બીજું પાણી, એટલે 7 દિવસ પછી બીજું પાણી વારવામાં આવશે, ત્યાર પછી જીરું ઉગે. અને ત્યારબાદ
જીરું ઉગી જાય એના પછી જરૂર હોય ઓછું ઉગતું હોય તો એક પાણી આપવામાં આવે છે આછું, નહીં તો એના પછી જરૂરિયાત મુજબ પાણી પીવડાવવામાં આવતું હોય છે. આ રીતે આમ આજુબાજુ ખેતરો પણ બીજા તૈયાર થઈ રહ્યા છે, જોઈ શકો છો. હા, કેમ છો? આ બીજું ખેતર તૈયાર થઈ રહ્યું છે. અહીંયા દેસાઈભાઈ ઊંટ અને બકરા પણ ચરાવે છે, જોઈ શકો છો. અને આ ખેતરમાં પણ જીરું કરવામાં આવશે. એમ અલગ અલગ ખેતરો પણ તૈયાર થઈ રહ્યા છે. અને ખેતરોમાં ભેડ, ઘેટા, બકરા, ઊંટ, ગાય, ભેંસ ચારીને ચરાવતા હોય છે, આપ જોઈ શકો છો. આમ શિયાળુની સિઝનમાં અલગ અલગ પાક ખેડૂતો એરંડા, જીરું, ઈસબગુલ, ઘઉં વગેરે અનેક પાકો લેતા હોય છે. આમ આવું આખું ખેતર, આ 8 એકર જેવું ખેતર છે, જોઈ શકો છો. આજુબાજુ બીજા ખેતરો પણ તૈયાર થઈ રહ્યા છે. આ ખેતર આ તૈયાર થઈ ગયું છે અને આ બાકી છે. એટલે હવે આ ખેતરોમાં હાલે ત્યારે ભેડ પડી છે, એટલે ઘેટા બકરા ચરાવી ત્યારબાદ આમાં પણ જીરું કરવામાં આવશે. કેમ છો દેસાઈ? મજામાં? હા, શું ભેડ પડી એમ? તમારા ઘેટા બકરા અત્યારે સારું રહેતું હશે, સરે ને? હા, જોઈ શકો છો. આ રીતે ખેતરોમાં માલ ચરી રહ્યો છે.